ઉનાળાની કાળઝાળ ગરમીમાં માનવીને ટાઢક થાય તેવું જૈન સમાજના આગેવાનો દ્વારા સેવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું। સુરેન્દ્રનગરમાં પિતાની યાદમાં દીકરાએ પણ પાણીની પરબ પ્રારંભ કરીને સેવાનું ભગીરથ કાર્ય કર્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કાળઝાળ ઉનાળાની ગરમીમાં સેવાભાવી લોકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે। ત્યારે આજરોજ શહેરના જૈન સમાજના અગ્રણી આગેવાન દ્વારા પિતાની યાદમાં દીકરાએ પ્રીતમ પાણીની પરબનું ઉદ્ઘાટન કરીને વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો। જ્યારે હાલના યુગમાં દુકાન, ફેક્ટરી, ઓફિસ અને કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવે છે, ત્યારે આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં 60 ફૂટ રોડ ઉપર આવેલા તપોવન બંગલા સામે જૈન સમાજ અને શહેરના નામચીન અગ્રણીઓ આગેવાનો પંકજભાઈ, પ્રીતમલાલ શાહ તેમજ જયશ્રીબેન શાહ દ્વારા તરસ્યા માટે પાણીની પરબ શરૂ કરવાનો વિચાર આવતા જ સ્વચ્છતા ઉષાબેન પ્રીતમલાલ શાહના મેમોરિયલ ચેરિટેબલ બોટાદવાડાના સહયોગથી પ્રીતમ પાણીની પરબનું વઢવાણ ગણપતિ ફાટસર મંદિરના મહંત રામાસરજી મહારાજના હસ્તે પ્રીતમ પાણીની પરબની રિબીન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી। જ્યારે ધોમધમતા તાપમાં આવતા જતા લોકો પાણી પીવે અને વધુમાં વધુ પાણીની પરબનો લાભ લે અને તેઓ ઉપસ્થિત રહેલા આગેવાનોએ જણાવ્યું હતું। ત્યારે આ સેવાના ભગીરથ કાર્યને સફળ બનાવવા સુરેશભાઈ અને હસુભાઈ કંસારા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને વધુમાં વધુ તરસ્યા લોકો પોતાની તરસ છીપાવે અને ટાઢક વળે તેવા આશીર્વાદ આપ્યા હતા। આયોજન તમામ જહેમત ઉઠાવવા શ્રી સુરેશભાઈ પીપલાણી અને જસુભાઈ કંસારા એ ખૂબ જ જહેમત ઉઠાવી ફક્ત એક દિવસમાં આ તમામ તમે મહેનત કરી અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ સ્ટેજે અત્યારે આપણે એમને મહેનત કરી અને પરિણામ આપેલ છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને તેમાં અત્યારે તમામ પધારેલા મોઢ જ્ઞાતિના પ્રમુખ શ્રી હસુભાઈ તેમજ નવનાથ જ્ઞાતિના પ્રમુખ શ્રી પરિમલભાઈ મોદી તેમજ અન્ય જ્ઞાતિબંધુઓ, ટ્રસ્ટી શ્રી મોઢ જ્ઞાતિના ટ્રસ્ટીઓ શ્રી જસુભાઈ તથા તમામ લોકો પધારેલા તમામનો હું આવકારું છું અને અહીંયા પધારવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ, આભાર। गर्मी का सीजन आ रहा है, इसलिए स्कूल बालको हो, बड़ीडो हो, कोई उम्र बधाई उपयोग थाय। ठंडी परब है, छाछ का केंद्र भी साथ साथ चालू करवाना है और ठंडो पानी बधाई राहगीर ने मिले, बहुत उत्तम वस्तु है, श्रेष्ठ कार्य है। गणेशजी महाराज खूब खूब आशीर्वाद शुभकामना साथ आज स्टार्ट थाय, इसका उद्घाटन किया है। बापू लोगों द्वारा ऑफिस, कार्यालय और फैक्ट्री द्वारा उद्घाटन करवाना है, तो पानी परब उद्घाटन करवाना है, ये बाबत शू कहो? ना, श्रेष्ठ कार्य है, इसमें आ तो ऐतिहासिक वस्तु है, वैसे धीरे धीरे लोग होती समाज में जागृति हो रही है, समाज के लिए सब करना चाहिए। सारी वस्तु है, पहले राजा महाराजा अपना गाँवों में परब ना तो बहुत महत्व है, यज्ञों करता भाई વધારે महत्व है। पर पानी पाओ कोई राहगीर ने कोई भी तो उत्तम श्रेष्ठ कार्य है અને સારો કાર્ય થયા है, इसके लिए खूब खूब बधाईना पात्र અને शुभकामना સાથે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।